કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ખ્યાલ છે ને આપણે લાસ્ટ લેક્ચરથી નવું પ્રકરણ ચાલુ કરેલું છે તે કે જેનું નામ છે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો. અને એ દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોની અંદર અગાઉના લેક્ચરની અંદર તાપમાન છે એ તાપમાનના જુદા જુદા એકમો, એનું રૂપાંતરણ કઈ રીતે કરી શકાય તે, એના પછી ઉષ્મા ધારિતા અને એની આપણે ચર્ચા કરી હતી. આજના લેક્ચરમાં એના રિલેટેડ ઉદાહરણના પ્રશ્નો જરા જોઈ લઈએ. એમાં પહેલું ઉદાહરણ આવું છે કે જેમાં દર્શાવો કે ઘન પદાર્થની લંબચોરસ તક્તી માટે પૃષ્ઠ પ્રસરણાંક ડેલ્ટા એ અપોન ડેલ્ટા ટી તેના રેખીય પ્રસરણાંક આલ્ફા એલ કરતાં બમણો હોય છે. અહીંયા રેખીય પ્રસરણાંક, અને એ રેખીય પ્રસરણાંક જેને આપણે આલ્ફા એલ કહીએ છીએ એના કરતાં કેટલો છે? બમણો છે. એ આપણે અહીંયા જોવું છે. તો સૌપ્રથમ આપણે એવું ધ્યાનમાં લઈએ કે આવી એક એ લંબાઈ અને બી પહોળાઈની આવી એક તક્તી છે કે જેમાં લંબાઈ એ છે અને પહોળાઈ બી છે. તો આવી એક તક્તીનો તમે વિચાર કરો, આટલી જ ખાલી એટલી જ તક્તી ઓરિજિનલ છે. આટલી હું અહીંયા શેડ કરી દઉં છું. હવે આ તક્તીની લંબાઈ એ, પહોળાઈ બી. હવે આ તક્તીનું જે તાપમાન હોય એમાં ડેલ્ટા ટી જેટલો જો વધારો કરવામાં આવે તો એની લંબાઈ પણ વધશે, પહોળાઈ પણ વધશે, અને અલ્ટિમેટલી એનું ક્ષેત્રફળ પણ વધશે. આપણે અગાઉ રેખીય પ્રસરણાંકમાં જોયું હતું કે લંબાઈમાં થતો વધારો ડેલ્ટા એલ બરાબર આલ્ફા એલ ડેલ્ટા ટી. બરાબર? તો ફરી એક વાર હું લખું. લંબાઈમાં થતો વધારો તાપમાનને આધારે ત્યાં આપણે ડેલ્ટા એલ વાપરતા હતા, અને ડેલ્ટા એલ બરાબર આલ્ફા એલ ડેલ્ટા ટી, જ્યાં આલ્ફાને રેખીય પ્રસરણાંક, એલ એટલે મૂળ લંબાઈ, ડેલ્ટા ટી એટલે તાપમાનમાં થતો ફેરફાર, અને ડેલ્ટા એલ એટલે લંબાઈનો વધારો. આ એક કોમન સૂત્ર છે. આપણે જો એનો ઉપયોગ કરીએ તો એમાં થતો વધારો એને આપણે કહીએ ડેલ્ટા એલ. પેલું એલમાં થતો વધારો ડેલ્ટા એલ કીધો હતો. અહીંયા એમાં થતો વધારો ડેલ્ટા એ. તો આ જ સૂત્રને આધારે આલ્ફા, અહીંયા એલ હતું, અહીંયા એ, અને ડેલ્ટા ટી. એવી જ રીતે આ જે પહોળાઈ જે છે બી, અને એ પહોળાઈમાં થતો વધારો ડેલ્ટા બી બરાબર આલ્ફા એલ બી ડેલ્ટા ટી. આલ્ફા એલ એનો રેખીય પ્રસરણાંક છે. અલગ અલગ ધાતુઓ માટે રેખીય પ્રસરણાંકનું મૂલ્ય અલગ અલગ હોય. તો એ સંદર્ભમાં ડેલ્ટા એ અને ડેલ્ટા બી આપણને મળે. ડેલ્ટા એ અને ડેલ્ટા બી. હવે ડેલ્ટા એ અને ડેલ્ટા બી બંને વધી ગયા છે. તો આવી લંબચોરસ તક્તી જે છે કે જેની લંબાઈ એ હતી, પહોળાઈ બી હતી, તાપમાન વધારતા એની જગ્યાએ ડેલ્ટા એ થયું, બીની જગ્યાએ ડેલ્ટા બી થઈ ગયું. તો આના ક્ષેત્રફળમાં કુલ વધારો કેટલો? તો કુલ વધારો એટલે ડેલ્ટા એ, ટોટલ વધારો હતું. આપણું સ્વરૂપ નાનકડું જ હતું, પણ એમાં હતું આટલું જ સ્વરૂપ, એ અને બી જ હતું. પણ સાથે સાથે એ ને બી કરવા જઈએ છીએ તો આટલો ડેલ્ટા એમાં વધારો થાય,
આટલો ડેલ્ટા એમાં વધારો થાય, પછી આટલો ડેલ્ટા બીમાં વધારો થાય, આ ડેલ્ટા બી વધારે થાય, અને ત્રીજું અહીંયા ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી એ આ ઉપલું ખાનું જે આપેલું છે તે એમાં લખ્યું છે ડેલ્ટા એ ડેલ્ટા બી. કારણ કે વધારાથી એ પણ વધે બી પણ વધે એટલે અલ્ટિમેટલી અહીંયા આપણે લખીએ કે ડેલ્ટા એ બરાબર ડેલ્ટા એ વન. ડેલ્ટા એ વન એટલે આ ઉપરનો ભાગ તમે જુઓ, આકૃતિ દોરો એટલે તમને ખ્યાલ આવી જાય. તો એ ઇન્ટુ ડેલ્ટા બી, પછી ડેલ્ટા એ ટુ એટલે જો આ લખેલું છે બી ઇન્ટુ ડેલ્ટા એ, અને ત્રીજો ભાગ આ ઉપરનું ખાનું ડેલ્ટા એ થ્રી એટલે ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી. તો ખ્યાલ આવ્યો, ત્રણેયના સરવાળા કરવાના છે. તો ડેલ્ટા એ વન, ડેલ્ટા એ ટુ, ડેલ્ટા એ થ્રી એટલે કે એ ઇન્ટુ ડેલ્ટા બી, બી ઇન્ટુ ડેલ્ટા એ, અને ત્રીજું પ્લસ ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી. હવે અહીંયા ડેલ્ટા બીની કિંમત આપણી પાસે છે, જો આ રહી, અહીંયા મૂકી દો ડેલ્ટા બીની જગ્યાએ. તો એ આલ્ફા એલ બી ડેલ્ટા ટી, પછી બી એમના એમ જ ડેલ્ટા એની કિંમત આ રહી, એ જો મૂકી દઈએ તો બી આલ્ફા એલ એ ડેલ્ટા ટી, અને છેલ્લે ડેલ્ટા એ ને ડેલ્ટા બીની કિંમત મૂકીએ તો આલ્ફા એ ડેલ્ટા ટી ઇન્ટુ આલ્ફા બી ઇન્ટુ ડેલ્ટા ટી. આપેલા જે પદો છે અને એ પદોની અંદર જો સાદુરૂપ હજુ જો ડિટેલમાં જો આપીએ તો અહીંયા પહેલામાં તમે જુઓ કે એ બી આલ્ફા એલ એ બી ડેલ્ટા ટી, બીજામાં આલ્ફા એલ એ બી ડેલ્ટા ટી, ત્રીજામાં તમે જુઓ કે આલ્ફા બે વખત છે આલ્ફાનો સ્ક્વેર, પછી એ ઇન્ટુ બી ડેલ્ટા ટી બે વખત છે એટલે ડેલ્ટા ટીનો સ્ક્વેર. તો આ જે પદ જે મળે એ પદમાં આલ્ફા એલ એ બી ડેલ્ટા ટી પ્લસ આલ્ફા એલ એ બી ડેલ્ટા ટી પ્લસ આલ્ફા એલ સ્ક્વેર એ બી ડેલ્ટા ટીનો સ્ક્વેર. તો આ તો બે વખત થયું ને, પહેલાં બે પદ કેટલી વખત છે? બે વખત છે. એટલે બે વખત એટલે તમે જો અહીંયા બે વખત આલ્ફા એલ એ બી ડેલ્ટા ટી પ્લસ આલ્ફા એલ સ્ક્વેર એ બી ડેલ્ટા ટીનો સ્ક્વેર, બંનેમાંથી આલ્ફા એ બી ડેલ્ટા ટી કોમન, તો અહીંયા વધે છે 2, અને પછી અહીંયા એક આલ્ફા વધ્યો અને એક ડેલ્ટા ટી વધ્યું, એક આલ્ફા મળ્યો, એક ડેલ્ટા ટી મળ્યું. પણ હવે એ બી જે છે એ બી બરાબર શું લેવાનું આપણે? ક્ષેત્રફળ એ લેવાનું છે. એ બીની જગ્યાએ કેપિટલ એ, કેમ કે એ એટલે લંબાઈ, બી એટલે પહોળાઈ, તો એ બી એટલે એનું ક્ષેત્રફળ આટલા વિસ્તારનું. અને હવે બેની સરખામણીમાં આલ્ફા ડેલ્ટા ટીની કિંમત બહુ જ નાની હોય તો આપણે એને અવગણી શકીએ. તો ડેલ્ટા એ બરાબર આલ્ફા એ ડેલ્ટા ટી ગુણ્યા 2 પરિણામ મળે. તો એ સંદર્ભમાં આ એને નીચે લાવી દો તો આ જે પરિણામ છે એ સીધું બીજું કશું નથી પણ ઉપરનું જે ડેલ્ટા એ અપોન ડેલ્ટા ટી કે જેની કિંમત આપણને 2 મળશે એવું આપણે કહી શકીએ. બરાબર? તો આ રીતે ડેલ્ટા એ બરાબર આલ્ફા એ ડેલ્ટા ટી ક્રોસ ઇન્ટુ બી, અને આમાંથી જો પરિણામ જો લખવું હોય તો આપણે શું લખી શકીએ? આના આધારે ડેલ્ટા એ અપોન એ બરાબર શું વધ્યું? આલ્ફા એલ ડેલ્ટા ટી, અને 2 આગળ મૂકી દઈએ. હવે આ ડેલ્ટા ટી છે એને નીચે લાવી દો તો ડેલ્ટા એ અપોન એ છેદમાં ડેલ્ટા ટી બરાબર 2 આલ્ફા એલ. રેખીય પ્રસરણના આ 2 એટલે બમણું જે આપણે લાવું હતું ને આલ્ફા એલ કરતાં બમણો હોય છે એ આપણે અહીંયા શોધી શક્યા. આ રીતે આપણે ડેલ્ટા એ વન, ડેલ્ટા એ ટુ, ડેલ્ટા એ થ્રી ત્રણેયનો શું કરી દીધો? સરવાળો. પછી તો આપણે સાદરૂપ જ આપવાનું છે. તો આ રીતે આપણું આ જે ઉદાહરણ છે એ આપણે ગણી શકીએ.
નેક્સ્ટ ક્વેશ્ચનમાં એક લુહાર બળદગાડાના લાકડાની પૈડાની ધાર પર લોખંડની રિંગ જડે છે. 27 સેન્ટીગ્રેડ તાપમાને પૈડાની ધાર અને રિંગના વ્યાસ અનુક્રમે 5.243 અને 5.231 છે. એટલે આ જે પૈડું છે એના વ્યાસ આપેલા હતા 5.243 અને રિંગ એના કરતાં નાની છે. જો રિંગ કેટલી છે 5.231 છે. હવે જો આ રિંગ આની ઉપર જો ચડાવી હોય તો આપણે તાપમાન આપવું પડે. આ રિંગ કેવી થશે થોડીક પહોળી થશે તો જ પેલા પૈડા ઉપર ફિટ આવે, એ સિવાય ફિટ થાય નહીં. થાય ન થાય. ઓકે, પ્રારંભમાં તાપમાન કેટલું છે 27 સેલ્સિયસ છે. એટલે જો કેલ્વિનમાં ફેરવવું હોય તો આપણે 273 એમની અંદર ઉમેરવા પડે. જો 273 ઉમેરવામાં આવે તો તાપમાન થશે 300 કેલ્વિન. કેટલું થશે 300 કેલ્વિન જેટલું તાપમાન મળે. બીજું, એનું ઓરિજિનલ જે ડાયામીટર છે એ કેટલો છે અહીંયા 5.231 મીટર છે. આપણે એને એનલાર્જ કરવું છે, મોટું કરવું છે. તો હવે આના માટે તમે જુઓ કે મોટાનો વ્યાસ dt2 બરાબર 5.243 મીટર છે. ચલો હવે LT1 બરાબર પાઈ dt1, LT2 બરાબર પાઈ dt2. જ્યાં પરિઘ છે એ પરિઘના સંદર્ભમાં, પરિઘ એટલે 2πr. તમને ખબર વર્તુળનો આ પરિઘ વધારો છે ને, વર્તુળનું પરિઘનું સૂત્ર શું છે 2πr. 2 ને r ભેગા લઈ લો, 2r × પાઈ. પણ 2r એટલે ત્રિજ્યાને 2 વડે ગુણો શું થઈ જાય ડાયામીટર થઈ જાય. આ પાઈ છે, પાઈને આગળ મૂકી દો શું થઈ જાય પાઈ ડી થઈ શકે. એટલે માટે અહીંયા લખ્યું છે LT1 બરાબર પાઈ ડી અને બીજા માટે પાઈ ડી, પણ ત્યાં છે ટેમ્પરેચર T2. બરાબર. હવે આપણે વધારો કરવો છે ત્યારે LT2 બરાબર LT1 બ્રેકેટમાં 1 + આલ્ફા L T2 - T1. આ જે સૂત્ર છે એ અગાઉ આપણે થિયરીમાં મેં કીધું હતું. તાપમાનના ફેરફારને આધારે એ જ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ. હવે એ સૂત્રનો ઉપયોગ કરતાં LT2ની કિંમત મૂકી દઈએ એટલે પાઈ dt2, LT1ની જગ્યાએ પાઈ dt1, આ એમના એમ જ 1 + આલ્ફા L T2 - T1. હવે બે બાજુ પાઈ કેન્સલ, બંને બાજુ પાઈ કેન્સલ, તો dt2 આ છેદમાં આવતું રહેશે. તો dt2/dt1 બરાબર આ પદ એકલું વધ્યું 1 + આલ્ફા L T2 - T1. બંનેના વ્યાસ આપણને આપેલા હતા. T2 એટલે 5.243, T1 એટલે 5.231 -1. આ 1 છે એને ડાબી બાજુ લઈ જાઓ તો -1 થશે. આલ્ફા L T2 - T1. T2 અને T1 પ્રારંભિક કેટલું હતું 27 સેલ્સિયસ એટલે 300 કેલ્વિન. આનું સાદરૂપ આપવામાં આવે આલ્ફા એલની કિંમત રકમમાં આપણને આપી દીધી છે આલ્ફા એલની કિંમત. બરાબર. હવે એ આલ્ફા એલની કિંમત રકમમાં આપેલી છે તો એ જો મૂકવામાં આવે એ કેટલી હતી 101.20 × 10⁻5 હતું અને T2 - 300. આપણે તો T2 શોધવા છે તો એ માટે આ 1.20 × 10⁻5 છે એ છેદમાં T2 - 300. માઇનસ છે પેલી બાજુ જાય એટલે 300 થઈ જાય. અહીંયા ડેસિમલ પોઈન્ટ કાપી નાખો તો 2294/12 થશે બરાબર T2. સાદુરૂપ આપતા T2ની કિંમત 419.16 જેટલી થાય છે. કેટલી થાય છે 419.16. પણ આ માપ શામાં આવવાનું કેલ્વિનમાં આવવાનું, કેલ્વિનમાં આવવાનું. એટલે આ માપને માંથી 273 બાદ કરી નાખો. 0.15 કદાચ ન લખો તો ચાલે, બાકી એક્ઝેક્ટમાં તો 273.15, તો 273.15 બાદ કરી દઈએ એટલે 218.01 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવું પડેલા. અહીંયા જે રિંગ છે એ સ્ટાર્ટિંગમાં કેટલા ટેમ્પરેચર હતી 27 સેન્ટીગ્રેડ તાપમાને હતી અને એમાંથી 218.01 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લઈ જાઓ તો જ એ રિંગ પેલા
પૈડા ઉપર ચડશે એ સિવાય એ રિંગ એની ઉપર લાગવાની નથી. તો આ રીતે એ જે રિંગની ઓરિજિનલ સાઇઝ જે આપેલી હતી એ કેટલી કરવી છે? 5.243 કરવી છે, તો જ ઉપર એ ફિટ આવશે, બાકી આવશે નહીં. તો એના માટે આ એક સૂત્ર હતું, એ સૂત્ર આપણે યાદ રાખવાનું. બરાબર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. એના પછી 11.3 કેલોરીમીટરનો જે દાખલો હતો તે 0.17 kg દળના એલ્યુમિનિયમના એક ગોળાને પૂરતું સમય માટે ઉકળતા પાણી ધરાવતા પાત્રમાં મૂકેલ છે. ઉકળતું પાણી એટલે ટેમ્પરેચર કેટલું આવે? એ ગોળો છે એ ક્યાં મૂકે છે? ઉકળતા પાણીમાં. હવે તમે જાણો છો, પેલું યાદ રાખવાનું કે ઉકળતું પાણી કીધું છે તો તાપમાન કેટલું હોય? 100 હોય. અને બરફ કીધું તો તાપમાન કેટલું લેવાનું? 0 લેવાનું. તો અહીંયા એને 100 સેન્ટીગ્રેડ તાપમાન મૂકવામાં આવે. ગોળાને તરત જ 20 સેન્ટીગ્રેડ તાપમાન ધરાવતા 0.1 kg પાણી ભરેલા 0.14 kg દળવાળા તાંબાના કેલોરીમીટરમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. આ ગોળો આટલો ગરમ હતો, એને તાંબાના પાત્રમાં પેલું પાણી હતું ને એમાં નાખી દીધો. તો થશે શું? જે ગોળો હતો એ ગોળાનું તાપમાન કેવું થશે? ઓછું થશે. ઉકળતા પાણીમાં એટલે 100 ડિગ્રી તાપમાન એનું હોવાનું. એને પેલા પાણી એમ નાખો તો એનું તાપમાન ઘટશે, પણ પેલું પાણી જે હતું એ પાણીનું તાપમાન કેવું થશે? વધશે. તો તમે જો કે પાણીનું તાપમાન કેટલું છે? ખાલી 20 છે. પાણીનું તાપમાન કેટલું છે? 20 છે. પણ એનું તાપમાન છે એ તાપમાન કેવું થશે? 20માંથી એનો વધારો થશે. ઓકે, હવે આપણે શરૂઆતમાં લઈએ કે ગોળાનું દળ આપેલું છે 0.047 kg, એનું પ્રારંભિક તાપમાન આપેલું છે 100 ડિગ્રી. પછી એ ગોળો છે એ 100 ડિગ્રીવાળો પાણીમાં નાખી દો તો એ વખતે તાપમાન કેટલું થશે? 23 સેન્ટીગ્રેડ એનું તાપમાન સ્થિર થઈ ગયું. તો 20થી 23 થયું, તો પાણીનું તાપમાન છે એ 3 ડિગ્રી વધ્યું. તો ઓકે, પણ પેલું ગોળો જે હતો, ગોળો કેટલા તાપમાન હતો? 100નો હતો. તો 100 - 23 એટલે ગોળાનું તાપમાન કેટલું થયું? 77 થઈ ગયું. સમજ્યા? ગોળો જે છે એ ગોળાનું તાપમાન 100 ડિગ્રી હતું, પેલા પાણીમાં નાખ્યું તો હવે એનું તાપમાન થઈ ગયું 23, ઘટી ગયું, એટલે 77 ડિગ્રી તાપમાન એનું થઈ ગયું. હવે એલ્યુમિનિયમ ગોળાની વિશિષ્ટ ઉષ્માધારિતા AL એટલે એલ્યુમિનિયમ માટે. હવે આપણું જે શોધવાનું જે સૂત્ર છે એમાં તમે જુઓ કે ગોળાની વિશિષ્ટ ઉષ્માધારિતા અને એમાં MS ΔT વાળું સૂત્ર આપણે વાપરતા હતા. બરાબર? ઉષ્માધારિતા એટલે ઉષ્માધારિતાનું સૂત્ર શું હતું? MS ΔT. M એટલે દળ, S એટલે વિશિષ્ટ ઉષ્મા, ΔT એટલે તાપમાનમાં થતો ફેરફાર. તો અહીંયા ગોળાએ ગુમાવેલી ઉષ્મા કેટલી? ગોળો જે ગરમ હતો 100 ડિગ્રીવાળો, તો કેટલી ઉષ્મા ગુમાવે? તો એ આ સૂત્ર જ યાદ રાખવાનું, MS ΔT. તો M દળ કેટલું ગોળાનું છે? 0.047. S ઉષ્માધારિતા આપણને આપેલી નથી. ΔT એટલે 100માંથી 23 થયું એટલે કેટલો ઘટાડો થયો? 23. એટલે ટોટલ હવે તાપમાન કેટલું હોવાનું? 77 ડિગ્રી. બરાબર? ઓકે, હવે આ થયું એલ્યુમિનિયમના ગોળાએ ગુમાવેલી ઉષ્મા. એના કરતાં વિરુદ્ધમાં જઈએ, પાણી શું કરશે? ઉષ્મા મેળવશે. પાણીની ઉષ્મા કેટલી પાણીનું દળ કેટલું આપેલું છે? 0.25. પછી એ શેમાં મૂક્યું છે? પેલું પાત્ર છે કેલોરીમેટ્રી, એક તાંબા જેવું પાત્ર આવે, તો એનું દળ આપેલું છે 0.14 kg. અને એમનું અંતિમ તાપમાન કેટલું થાય છે? 23 થાય છે. હતું કેટલું? 20 ડિગ્રી હતું. તો પાણીનું તાપમાન અને કેલોરીમેટ્રી તાપમાનમાં થતો ફેરફાર એટલે સ્ટાર્ટિંગમાં હતું 20, 20નું કેટલું થયું? અંતિમ 23. તો 23 - 20 એટલે ફેરફાર કેટલો થયો? 3 ડિગ્રીનો ફેરફાર થયો. તો પાણી છે એ પાણીનું તાપમાન 3 ડિગ્રી વધ્યું. બરાબર? જ્યારે પેલો જે ગોળો છે એ ગોળાનું તાપમાનમાં થતો ફેરફાર 77 ડિગ્રી છે. હવે પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા એ આપેલી છે 4.18 × 10⁻³ અને
કેલોરીમીટર જે પાત્ર છે એની ઉષ્માધારિતા SCU, S એટલે ઉષ્માધારિતા, W એટલે અહીંયા પાણી, CU એટલે કોપર, એ પણ આપેલું છે. તો હવે આ બંને થઈ ગયા. તો મેં હમણાં જે સૂત્ર લખ્યું હતું MS ડેલ્ટા ટી, તો પાણી માટે M2S2 ડેલ્ટા T2, અને પેલું કેલોરીમીટર હતું એના માટે M3S કોપર ડેલ્ટા T2. બરાબર. તો બંનેમાં ડેલ્ટા T2 કોમન. તો હવે M2S2 પ્લસ M3S કોપર ડેલ્ટા T2. હવે M2 દળ આપેલું છે 0.25, એની ઉષ્માધારિતા 4.18 × 10³ આપેલી છે. M3 આપેલું છે 0.14 kg, એની ઉષ્માધારિતા કોપરની પાત્રની આપેલી છે, અને તાપમાન 23 - 20 એટલે કેટલું આવશે? 3 આવશે. તો આટલી પાણી અને કેલોરીમીટરે મેળવેલો ઉષ્માનો જથ્થો છે. હવે તમે જુઓ, આટલી ઉષ્મા મેળવી અને પેલા એલ્યુમિનિયમના ગોળાએ ઉષ્મા ગુમાવી. તો હવે સ્થાયી ઉષ્મા અવસ્થામાં જેટલી ઉષ્મા ગુમાવે એટલી જ ઉષ્મા મેળવે, અને આ સંદર્ભની અંદર જેટલી ગુમાવે એટલી જ મેળવે. તો એ સંદર્ભમાં આપણે જ્યારે જોઈશું કે ગુમાવેલી ઉષ્મા આટલી છે, મેળવેલી ઉષ્મા આ મેળવેલી ઉષ્મા, બંને કેવા થાય? સરખા થતા હોવા જોઈએ. અને આથી અહીંયા તમે જુઓ કે 0.047 એટલે ઉપરનું આખું પદ નીચે 0.047 × S × 77 બરાબર આ નીચેનું પદ સીધું સેકન્ડમાં 0.25 4.18 10³ 0.14 × 0.386 × 10³ એકમ પછી લખો ડેલ્ટા ટી એટલે તાપમાન 3 છે. અને જો સાદુરૂપ આપવામાં, આપણે તો આ શોધવું હતું, આ SAL. શું શોધવાનું હતું? SAL, એલ્યુમિનિયમની ઉષ્માધારિતા. જે ખબર નહોતી આપણે એ શોધી, અને એનું મૂલ્ય 0.911 કિલો જૂલ. 10³ સાથે લખો તો 10³ લખવાનું, તો એકલું જૂલ લખવાનું. એ વખતે કિલો લખવા જરૂર નથી. તો 0.911 કિલો જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન કઈ રીતે વંચાય? એલ્યુમિનિયમની વિશેષ ઉષ્માધારિતા 0.911 કિલો જૂલ કેજી ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. તો આ રીતે સરસ મજાનો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન આપણે અહીંયા જોયો. બંનેની આપણે સરખામણી હતી એ સરખામણી પણ જોઈ. ક્લિયર? બહુ મસ્ત પ્રશ્ન હતો. એના પછી બાષ્પગુપ્ત ઉષ્મા, ગલનગુપ્ત ઉષ્મા એટલે લેટન હીટ જેને આપણે કહીએ છીએ તે. તો પાણીની ગલનગુપ્ત ઉષ્મા ગુપ્ત ઉષ્માના સંદર્ભમાં જોઈએ તો પાણીની ગુપ્ત ઉષ્મા 3.33 × 10⁵ હોય, અને બાષ્પની ગુપ્ત ઉષ્મા 22.6 × 10⁵ છે. એનો મતલબ એ થાય કે 1 કિલોગ્રામ, સમજો, 1 કિલોગ્રામ બરફને 0° તાપમાને જો પીગાળવો હોય, 0° તાપમાને એને પીગાળવો હોય તો 3.33 × 10⁵ જૂલ ઉષ્મા એને જોઈએ. બરાબર? 3.33 × 10⁵ જૂલ ઉષ્મા જોઈએ. એ જ રીતે 1 kg પાણીને 100° તાપમાને વરાળમાં રૂપાંતર કરવું હોય, વરાળમાં, વાયુમાં, એટલે 22.6 × 10⁵ જૂલ ઉષ્માની જરૂર પડે. તો આ રીતે ઉકળતા પાણી કરતાં સામાન્ય રીતે વરાળથી વધારે દજાય છે, જે આપણે અહીંયા જોઈ શક્યા. હવે આ સંદર્ભની અંદર નવો દાખલો આપણે જોઈએ. દાખલા નંબર 4. એમાં ચોથો દાખલો તમે જુઓ કે જેમાં જ્યારે એક પાત્રમાં 0° તાપમાને રહેલા 0.15 kg બરફને
તો 0° તાપમાને બરફ કેટલો છે 0.15 kg, 50° તાપમાને રહેલા 0.30 kg પાણીમાં ભેળવવામાં આવે છે. જો બરફ છે કેટલો છે 0.15 kg છે, એને પાણી કેટલું છે, પાણી 50° તાપમાનવાળું પાણી છે, એમાં એ બરફ નાખીશું તો શું થશે, તો બરફનું તાપમાન છે એ વધશે, પણ પેલા પાણી છે પાણીનું તાપમાન બરફને કારણે ઘટશે. તો ફરી જરા જોઈએ, ખ્યાલ આવ્યો ને, બરફ છે બરફનું તાપમાન વધે, પાણીનું તાપમાન ઘટે. તો પરિણામી તાપમાન બંને જ્યારે ભેગા કર્યા ને ત્યારે પરિણામી તાપમાન 6.7° થઈ ગયું. એટલે હતું 0થી વધીને કેટલું થયું, બરફનું 6.7 થયું, અને પાણીનું કેટલું હતું 50 હતું, 50થી ઘટીને કેટલું થયું 6.7 થયું. તો 50 હતું એનું ઘટીને 6.7 થયું, અને પેલો બરફ 0 હતો એનું વધીને કેટલું થયું 6.7 થયું. તો બરફને ઓગાળવા માટે જરૂરી ઉષ્મા શોધો. પ્રશ્ન ખબર પડી છે. તો આમાં પાણી વડે ગુમાવાતી ઉષ્મા, પાણી વડે કેટલી ઉષ્મા ગુમાવાય, તો MS ડેલ્ટા ફાઇનલ માઇનસ ડેલ્ટા ઇનિશિયલ, આપણું આ સૂત્ર હતું MS ડેલ્ટા ટી. અહીંયા ડેલ્ટા થીટા લખો તો પણ ચાલે. જો તાપમાનનો ફેરફાર ડેલ્ટા ટી પણ કહેવાય, તાપમાનનો ફેરફાર ડેલ્ટા થીટા પણ લેવામાં આવે છે. હા, થીટા એટલે કે ખૂણો નથી, થીટા એટલે તાપમાન, અંતિમ તાપમાન અને પ્રારંભિક તાપમાનનો તફાવત. તો તમે જુઓ કે દળ કેટલું છે પાણીનું 0.30 kg પાણી છે. પછી S પાણીની વિશેષ ઉષ્મા 4186 આપેલું છે. ડેલ્ટા થીટા તાપમાનનો ફેરફાર કેટલો છે 50 કર્યો, અને પહેલાં કેટલું હતું 6.7°. તો એ સંદર્ભમાં 50માંથી 6.7 એટલે તફાવત તમે જુઓ, 50 ઓછા 6.7 કરવાના. અહીંયા એ 50 ઓછા 6.7 કરો, એને 4186 વડે ગુણવાના, એને 0.30 વડે ગુણવાના, અને એ ગુણતા જવાબ તમે જુઓ તો એ જવાબ 54,376.14 જૂલ જેટલો જવાબ આવે. તો પાણી વડે ગુમાવાતી ઉષ્મા MS ડેલ્ટા થીટા, MS ડેલ્ટા ટી તમે કહો તો અહીંયા T2 માઇનસ T1 આપણે લખી શકીએ. હા, ચિંતા નહીં કરવાની. તો એ જવાબમાં તો T1 T2 લો તો પણ જવાબ આપણો સાચો જ આવે. તો ત્યારે 54,376.14 જૂલ ઉર્જા છે એ પાણી ગુમાવે. હવે શું કરવું છે, બરફને પાણીમાં રૂપાંતર કરવું છે. બરફને પાણીમાં રૂપાંતર કરવું હોય તો એના માટેની ગલનગુપ્ત ઉષ્મા આ સૂત્ર છે. સ્વરૂપ જે છે એ ઘનમાંથી પ્રવાહી કે પ્રવાહીમાંથી વાયુ, એના માટે શબ્દ છે ML, જ્યાં L એટલે એની ગુપ્ત ઉષ્મા. બરફ કેટલો છે 0.15 kg, અને LF એની લેટન્ટ હીટ જેને કહેવાય છે તે, એટલી ઉષ્મા એને જોશે. એ જ રીતે બરફના પાણીના તાપમાને અંતિમ તાપમાન સુધી લઈ જવા માટે MS થીટા F માઇનસ થીટા I બરાબર. તો એ માટે M1. હવે એ જ રીતે જેમ બરફનું જે લખ્યું છે એ પ્રમાણે આ પાણી લખ્યું એ પ્રમાણે બરફ માટે, બરફ છે 0.15, એની ગુપ્ત ઉષ્મા એટલે પાણીની જ બને ને, બંને એક જ આવે 4186, અને તાપમાન તમે જુઓ 6.7 માઇનસ 0, એટલે એનો જવાબ આવે 4206.93 જૂલ. તો હવે ગુમાવાતી ઉષ્મા અને મેળવાતી ઉષ્મા બંને કેવી હોય, સરખી હોય. 5 રૂપિયા આપો તો બીજાને કેટલા મળે, 5 રૂપિયા મળે ને. આ રીતે ગુમાવાતી ઉષ્મા બરાબર મેળવાતી ઉષ્મા, એટલે ગુમાવાતી ઉષ્મા કેટલી છે 54,376.14, મેળવાતી ઉષ્મા એટલે 0.15 LF પ્લસ 4206.93. આ LFને કરતા કરો તો એ 3.34 × 10⁵ જૂલ પ્રતિ કેજી જવાબ મળે. તો બરફને ઓગાળવા માટે જરૂરી ઉષ્મા 3.34 × 10⁵ જેટલી મળે. MS ડેલ્ટા થીટાનો સૂત્રનો ઉપયોગ કરવો છે. અને બીજું આ બીજું સૂત્ર, સ્વરૂપ ચયન કરવા માટે દળ અને એની ગુપ્ત ઉષ્માનો ગુણાકાર.
જે હવે પછીના દાખલામાં આપણે કરીશું. બરાબર? ઓકે. આ 10.4 પછી 10.4 1 માર્ક્સમાં 2 માર્ક્સમાં પૂછી જાય. 10.5 પ્રશ્ન બહુ જ અગત્યનો છે. મોસ્ટ આઈએમપી આપણે કહીશું એને. કયો? મોસ્ટ આઈએમપી આપણે લેવાનો છે એને. મોસ્ટ આઈએમપી પ્રશ્ન મેં કીધો છે એટલે તમારે તૈયાર કરી દેવાનો. રકમ જરા વાંચી લઈશું. 1 કેલોરીમીટરમાં, કેલોરીમીટર એટલે એક પાત્ર, હા, તાંબાનું કોઈ એક પાત્ર હોય, -12 સેન્ટીગ્રેડ તાપમાને રહેલા 3 kg બરફને વાતાવરણના દબાણે 100 ડિગ્રી સેલ્સિયસ વાળી વરાળમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્માની ગણતરી કરો. ઓકે. બરફ કેટલાય રહેલો છે? -12 ડિગ્રી સેલ્સિયસ રહેલો છે. ત્યાંથી કેટલું લઈ જવો છે? 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળી વરાળમાં રૂપાંતર કરવું છે. તો કુલ કેટલી ઉષ્મા એને જોશે? અહીંયા બરફની વિશિષ્ટ ઉષ્માધારિતા, પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા, બરફની ગલનગુપ્ત ઉષ્મા, વરાળની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા આપણને આપી દીધું છે. તો સ્ટાર્ટિંગ કરીએ. બરફનું દળ કેટલું છે? m બરાબર 3 kg આપેલું છે. બરાબર? આટલો પોર્શન કદાચ ન લખો તો ચાલે. બરફનું દળ આપેલું છે. ઓકે. પહેલાં શું કરવાનું થશે? તો બરફ -12 છે ત્યાંથી 0 સેન્ટીગ્રેડ તાપમાને બરફને લાવવાનો. -12 થી 0 સેલ્સિયસ તાપમાન સુધી બરફ લાવવાનો. પછી 0 સેલ્સિયસ તાપમાને એ બરફને પીગાળવાનો. હવે પાણી બની ગયું. હવે એ પાણીને 100 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ જવાનું. કેટલું લઈ જવાનું? 100 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ જવાનું. હવે એ 100 સેલ્સિયસ તાપમાને રહેલું પાણી છે એને શેમાં રૂપાંતર કરવાનું? વરાળમાં રૂપાંતર કરવાનું. એટલે 4 તબક્કા થઈ ગયા. બરફ ટુ બરફ, પછી બીજો બરફને પીગાળવાનો, ત્રીજું એટલે પાણી બનશે, પાણીનું 100 ડિગ્રી લઈ જવાનું, ત્રીજો તબક્કો, ચોથો એ પાણીને વરાળમાં રૂપાંતર લઈ જવાનું, એટલે ચોથો તબક્કો. ટોટલ 4 તબક્કાઓની અંદર આપણે ઉષ્માની જરૂર પડે. એટલે પહેલા તબક્કા માટે ઉષ્મા Q1, બીજા માટે ઉષ્મા Q2, ત્રીજા માટે ઉષ્મા Q3, ચોથા માટે ઉષ્મા Q4. આ ચારનો સરવાળો કરીએ એટલે કુલ ઉષ્મા આપણને મળે. તમે જો કુલ ઉષ્મા Q બરાબર Q1 + Q2 + Q3 + Q4. પહેલું આપણે જોઈએ Q1 માટે. તો રકમમાં ખબર છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જરા સમજો. -12 સેલ્સિયસ તાપમાન વાળે બરફમાં રૂપાંતર કરવો હોય. -12 એટલે બરફ જ હોવાનો, પણ એને 0 ડિગ્રીવાળા બરફમાં રૂપાંતર કરવું છે. તો એ માટે ઉષ્મા Q બરાબર ms ડેલ્ટા T1. એક તબક્કા વાઇઝ આપણે લઈએ, હે ને? ms ડેલ્ટા T1. m બરફનું દળ એટલે 3 kg. s બરફ માટે આપેલું છે 2100. પછી તાપમાન, પ્રારંભિક તાપમાન કેટલું હતું? -12. અંતિમ તાપમાન કેટલું છે? 0. તો 0 અંતિમ માઇનસ પ્રારંભિક એટલે 0 - -12 એટલે +12 થશે. એટલે Q1 75600 જૂલ જેટલી હશે. એનો મતલબ એ થાય કે -12 સેન્ટીગ્રેડ તાપમાન રહેલા 3 kg બરફને 0 સેન્ટીગ્રેડ તાપમાનવાળા બરફમાં લઈ જવો હોય ત્યારે 75600 જૂલ જેટલી ઉષ્મા જોશે. તો 0 ડિગ્રી ટેમ્પરેચરે બરફ મળી ગયો. હવે આપણે બરફને શું કરવું છે? પીગાળવો છે. અને પીગાળવા માટે એટલે એનું સ્વરૂપ ચેન્જ કરવું છે. સ્વરૂપ ચેન્જ કરવા માટે એની ગલનગુપ્ત ઉષ્મા આવે. બરાબર? તો બીજું આવે છે Q2 બરાબર 0 સેન્ટીગ્રેડ તાપમાને બરફને પાણીમાં રૂપાંતર કરવા માટે ઉષ્મા બરાબર ml. m એટલે એનું દળ કેટલું હતું? 3. અને l એટલે એની ગુપ્ત ઉષ્મા 3.35 આપેલી છે ને. બરફની ગલનગુપ્ત ઉષ્મા 3.35 × 10⁵ એટલે તમારો જવાબ છે એ જવાબ 10,05,000 જૂલ જેટલો મળે. એટલી ઉષ્મા આપો તો એ બરફ છે 3 kg એ પાણીમાં રૂપાંતર થઈ જશે. હવે ત્રીજો તબક્કો, એ પાણીને ક્યાં સુધી લઈ જવું છે? 100 ડિગ્રી સુધી લઈ જવું છે.
તો જો અહીંયા 0 સેલ્સિયસ તાપમાનથી 100 ડિગ્રી સુધી લઈ જવા માટે તો આમાં સૂત્ર આવે MS ડેલ્ટા ટી આવે. જો પહેલાંમાં પણ સ્વરૂપ એનું એ તાપમાન ફેરફાર, તો એના માટે MS ડેલ્ટા ટી એવું સૂત્ર આવે MS ડેલ્ટા ટી. તો MS ડેલ્ટા ટી પણ પાણી છે, એમ તો દળ એનું એ 3, SW પાણી વિશિષ્ટ ઉષ્માધારિતા 4186, તાપમાન 0 થી 100 ડિગ્રી એટલે તફાવત કેટલો આવે 100. તો એ સંદર્ભમાં તમે જો કે અહીંયા 1255800 જૂલ જેટલી ઉષ્મા વપરાશે. હવે ચોથો છેલ્લો તબક્કો એ 100 ડિગ્રી તાપમાનવાળી પાણીનું શેમાં રૂપાંતર કરવું છે? વરાળમાં લઈ જવું છે. તો વરાળ માટે એટલે એમાં સ્વરૂપ કેવું થઈ ગયું? બદલાઈ ગયું. તો એમાં શું આવે? ml આવે. આ Q2માં કેવી રીતે? તો Q4 બરાબર ml, પણ વરાળ લખવાનું, એમ તો દર 3 kg છે, L વરાળ માટે બાષ્પાયન ગુપ્ત ઉષ્મા રકમમાં આપણને આપી દીધી છે 2.256 × 10⁶ એટલે તમે જુઓ કે 676800 જૂલ જેટલું મળ્યું. તો આ રીતે જુદા જુદા જે 4 તબક્કાઓ આપણે જે જોયા એમાં Q1 શોધ્યું, Q2 શોધ્યું, Q3 શોધ્યું ને Q4 શોધ્યું. ચારેયનો સરવાળો કરો તો કુલ ઉષ્મા Q બરાબર Q1 પ્લસ Q2 પ્લસ Q3 પ્લસ Q4 એટલે 9104400 જૂલ એ અથવા તો 9.1 ઇન્ટુ 9.1 ઇન્ટુ 10⁶ જૂલ પણ આપણે લખી શકીએ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન તો પહેલામાં અને ત્રીજામાં સૂત્ર કયું આવે છે? MS ડેલ્ટા ટી આવશે. બીજામાં અને ચોથામાં ML સૂત્ર આવે છે. હવે L અલગ અલગ પરિસ્થિતિ માટે, પહેલાં બરફ માટે આવે છે, પછી વરાળ માટે આવે છે. તો આ પ્રશ્ન છે એ દરેક વિદ્યાર્થીઓ 2, 4, 5 વખત લખશે. સાવ સહેલો પ્રશ્ન છે પણ 3 માર્ક્સમાં પૂછી શકાય. બરાબર? તો આ ઉદાહરણો આપણે જે જોયા એ દરેક ઉદાહરણો નોટની અંદર સરસ રીતે વિદ્યાર્થીઓ લખી દેશે, સમજવા પ્રયત્ન કરશે. ક્યારે કયું સૂત્ર વપરાય છે એ સૂત્ર ઉપર પણ જરા ધ્યાન આપે.